વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની રવિવારની સભાના આજના મંચ ઉપરના વિદ્વાન વક્તા બીરેન દેસાઈ, તેમનો પરિચય આપનાર તેમજ એ પણ વિદ્વાન વક્તા છે તેઓ પ્રવીણભાઈ ઠક્કર, અને આભાર વ્યક્ત કરનાર નવલકથા અને વાર્તાની લેખિકા નયનાબેન પટેલ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતીઓ ફેલાયેલા છે. કેટલી મોટી સંખ્યામાં છે ખરું? તો એ ફેલાયેલા જ્યાં જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં ત્યાં જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ન્યાય. જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં એનો પહેરવેશ, એની ખાણીપીણી, એના રીત રિવાજો અને એના તહેવારો, આ બધું જ લઈને ત્યાં ગયો છે. અને એમ સમજો ને કે જ્યાં એ ગુજરાતી ગયો હોય ને ત્યાં નાનકડું ગુજરાત પોતાનું ઊભું કરી દે છે. એટલી તાકાત ગુજરાતીમાં છે. અને એટલે જ મને પણ ગુજરાતી હોવાનો ગૌરવ છે. ગુજરાતી સાહિત્ય ફોરમમાં આજ સુધીના 307 એપિસોડ થયા. ફોરમની વિશિષ્ટતાની વાત કરું તો આજે 307 એપિસોડમાંથી 10 એપિસોડ વાર્તા પઠનના બાદ કરતા લગભગ 297 એપિસોડ જુદા જુદા વિષયો ઉપર, અને એક પણ વિષય રિપીટ થયો નથી. આ એક ગુજરાતી સાહિત્ય ફોરમની સફળતા છે કે આટલા બધા વિષયો, એવા વિષયો કે આપણને ઘણીવાર એમ થાય કે આની પર ગુજરાતીમાં કેવી રીતે બોલાશે. તો હું તમને એક જ દાખલો આપીશ કે ઇસરોના વાઇસ ચેરમેન શૈલેષ નાયકે જલવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ ઉપર એમણે વક્તવ્ય આપ્યું હતું. જ્યારે એમણે મને એક વિષય આપ્યો ત્યારે મને થયું કે આમાં તો ગુજરાતીમાં કેવી રીતે બોલાશે. પણ એમણે એટલું સરસ રીતે ગુજરાતીમાં બોલ્યા, અને ત્યારે મને વધારે થયું ગૌરવ કે મારી ભાષા આટલી બધી સમૃદ્ધ છે કે કોઈ પણ વિષયને સરસ રીતે સરળતાથી ન્યાય આપી શકે છે. અને એટલે મને પણ હું ગુજરાતી આમ હું પણ જ્યાં જાઉં ને ત્યાં મારું ગુજરાતી પણ દાખવું તો ખરી જ. અને એટલા માટે જ કે બધા જ પોતપોતાની, જે મરાઠી હોય કે બધા પોતપોતાની વિશિષ્ટતા વર્ણવતા હોય, તો આપણે ગુજરાતીઓ કેમ ના વર્ણવ્યા? પછી બધી ઘણી વિશિષ્ટતાઓ છે, એ તમે બધા જ મારી સાથે સહમત થશો જ. હવે નવા નવા સભ્યો દેખાઈ રહ્યા છે, એમની જાણ માટે કહું કે આજે 307મો એપિસોડ છે. તો પહેલાના જૂના એપિસોડો તમારે અમારા સાંભળવા હોય, સમજવા હોય, માણવા હોય તો આપ જરૂરથી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને ચેટબોક્સમાં યુટ્યુબ ચેનલની લિંક આપી દીધી છે, ત્યાંથી લઈ લેજો. અને એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા પછી કોઈ પણ તમારો ગમતો વિષય, તમારા ગમતા વક્તા કંઈ પણ ખોલીને તમે જોશો તો ત્યાંથી તમને ખૂબ સરસ અનેક વિષયોનું જ્ઞાન મળશે. હવે જ્યારે તમે સમજો છો, સાંભળો છો, ત્યારે જો તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો જરૂર નીચે લખશો, જેથી કરીને વક્તા એનો જરૂર જવાબ આપશે જ. આમ ગુજરાતી ચેનલ જે આપણી છે ફોરમની ચેનલ, એ ચેનલ સબસ્ક્રાઈબ કરી તમને કોઈ પણ વિષય પર તમે જ્ઞાન મેળવી શકો છો. અને દાખલા તરીકે તમને પ્રશ્ન ના થાય તો કંઈ નહીં, પ્રતિભાવ તો આપશો જ ને કે તમને આ વિષય કેવો લાગ્યો, આ વિષયમાં શું જાણવા મળ્યું, શું વિશિષ્ટતા અથવા શું ખામી હતી, કંઈ પણ જે પ્રતિભાવ તમારો હોય એ જરૂરથી આપશો. ચાલો ત્યારે વધારે સમય નહીં લઉં, કારણ કે મારે વધારે સમય બીરેનભાઈને આપવાનો છે. એટલે બીરેનભાઈ પણ ક્યારના આતુર હશે કે હું ક્યારે મારું વક્તવ્ય રજૂ કરું. પણ એ પહેલાં આપણે બીરેનભાઈનો પરિચય તો સમજવો પડે ને કે બીરેનભાઈ કોણ છે. અને પરિચય આપવો ને, હું દરેક વખતે કહું છું કે કોઈનો પણ પરિચય આપવો ને એ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે આપણે આપણી જાતનો પૂરો પરિચય પામી શકતા નથી, તો અન્યનો પરિચય કેવી રીતે આપવાના. પણ પ્રવીણભાઈ ઠક્કર એને સંપૂર્ણપણે ન્યાય આપશે એ આશાથી પ્રવીણભાઈને વિનંતી કરું છું કે બેરેનભાઈનો પરિચય આપે. આદરણીય કોકિલાબેન,
અને બિરેનભાઈ તેમજ સૌ શ્રોતાઓને નમસ્કાર. આજના વક્તા બિરેનભાઈ દેસાઈનો સંક્ષિપ્ત પરિચય મારે આપવાનો છે. બિરેનભાઈ દેસાઈ સિવિલ એન્જિનિયર છે અને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં નિષ્ણાત તરીકે કન્સલ્ટન્ટ તરીકે પોતાની સેવાઓ આપી અને ત્યારબાદ એમને થયું કે મારે હવે અધ્યયન કાર્ય કરવું છે, અધ્યાપન કાર્ય કરવું છે. એટલે ત્યાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સાવલી એન્જિનિયરિંગ કોલેજમાં જોડાયા અધ્યાપક તરીકે અને વિદ્યાર્થીઓના ઘડતરમાં સરસ ભૂમિકા ભજવી. પણ મૂળે તો એ સોશિયલ એન્જિનિયરિંગના માણસ જીવ્યો એટલે એ પણ કામ છોડી દીધું એમણે અને 15 વર્ષ પહેલા વડોદરામાં રામકૃષ્ણ મિશન અને શ્રી વિવેકાનંદ મેમોરિયલ ટ્રસ્ટ એની સાથે જોડાઈ ગયા. અત્યાર સુધી સકામ ભાવે કામ કરતા હતા. હવે એમણે થયું કે મારે નિષ્કામ ભાવે સમષ્ટિ માટે કામ કરવું છે એટલે ત્યાં જોડાયા અને રામકૃષ્ણ મિશનની જે વિવિધ પ્રવૃત્તિઓ છે એમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. એની સાથે 15 વર્ષ પહેલા સંપૂર્ણ જીવન ટ્રસ્ટ સાથે પણ જોડાયા, કારણ કે વડોદરામાં આધ્યાત્મિક શિક્ષણ કામ કરતી આ એક અનોખી સંસ્થા છે. એટલે બિરેનભાઈ અત્યારે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના વર્ગો લે છે. આજે જ એમણે ગીતા પરિચય અંગે યોગ નિકેતનમાં ઉત્સુક મિત્રોને વાત કરી. આ રીતે બિરેનભાઈ છે એ નિષ્કામ ભાવે પ્રવૃત્ત છે અને આજનો જે વિષય છે આધ્યાત્મિક શિક્ષણની જરૂરિયાત, એમાં અધ્યાત્મ શબ્દ મહત્વનો છે. અધ્યાત્મ એટલે આત્મા પાસે પહોંચવું, આત્માનો અવાજ સાંભળવો. અને બિરેનભાઈ એવા વ્યક્તિ છે કે જે મનના અવાજ પ્રમાણે નહીં પણ આત્માના અવાજ પ્રમાણે એ પોતાનું જીવન જીવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. તો આવા બિરેનભાઈ આપણને વક્તા તરીકે પ્રાપ્ત થયા છે, એમને અભિનંદન આપીએ અને બિરેનભાઈને વિનંતી કરીએ કે પોતાના વક્તવ્યનો પ્રારંભ કરે. બિરેન. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુજરાતી સાહિત્ય ફોરમની સાથે અત્યારે જોડાયેલ સૌ કોઈ ભાઈ બહેનોને, કોકિલાબેન, અલકાબેન, નૈનાબેન, પ્રવીણભાઈ તથા અન્ય સભ્યોને મારા નમસ્કાર. સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ કોકિલાબેનનો તથા તેમની સમગ્ર ટીમનો હું આભાર માનું છું, કારણ કે આટલા સારા પ્લેટફોર્મ પરથી મને મારા મનગમતા વિષયને રજૂઆત કરવાની મને તક આપી છે. એમને માટે હું કોકિલાબેનનો અને સમગ્ર ટીમનો આભારી છું. આધ્યાત્મિક શિક્ષણની જરૂરિયાત આજના વિષયનું ટાઇટલ છે. વિષયને જોતા આપણને બે ચાર પ્રશ્નો ઉદ્ભવી શકે કે આધ્યાત્મિક શિક્ષણ એટલે શું, અને જ્યારે શિક્ષણની આગળ આધ્યાત્મિક શબ્દ છે તો આધ્યાત્મિક સિવાયનું કોઈ શિક્ષણ હોય છે એવો પણ આપણને વિચાર આવે. અને આધ્યાત્મિક શિક્ષણની જરૂરિયાત જ્યારે લખ્યું છે ત્યારે આધ્યાત્મિક શિક્ષણ પામેલ વ્યક્તિઓનું જીવન કેવું છે કે જેથી તેની જરૂરિયાત આપણે જસ્ટિફાઈડ કરી શકીએ. આવા ઘણા બધા પ્રશ્નો આપણે ઉદ્ભવી શકીએ. પરંતુ એની પહેલા બેઝિક ક્વેશ્ચન આપણને મુકાવે કે શિક્ષણની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કે કોઈ પણ વ્યક્તિ, મા બાપ બાળકને શાળામાં શા માટે મોકલે છે?
મા બાપની શું અપેક્ષા હોય છે કે બાળક શાળામાં જઈને શું પ્રાપ્ત કરે? ચારેક ક્વેશ્ચન આપણે ઉભા કરીએ કે એક તો આર્થિક રીતે પગભર થવું શિક્ષણ લઈને, બીજી અપેક્ષા હોય કે સુખ સગવડના સાધનોનું નિર્માણ કરવું, એવા પ્રકારનું ભણતર ભણવું કે જેથી પોતાનું આજીવિકા રળી શકે. ત્રીજી જરૂરિયાત સ્વતંત્ર વિચાર શક્તિ, બહુ જ અગત્યનું, કે બાળકનું જ્યારે એ મેચ્યોર થાય ત્યારે એનું ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ, પોતાની એક વિચાર શૈલી, સ્વતંત્ર વિચાર શક્તિ હોય, એની સભ્ય વર્તણૂક થાય તેથી સમાજમાં એ સેટ થાય. અને વ્યક્તિગત રીતે ખૂબ જ અગત્યનો જરૂરિયાત કે પોતાનું બાળક જ્યારે મોટું થાય ત્યારે હંમેશા પ્રસન્ન રહે અને શાંત રહે. આ તો ચાર એક સિમ્બોલિક આપણે અપેક્ષાઓ રાખી છે, પણ આ સાથે શિક્ષણ પાસેથી સમાજને ઘણી બધી આસ્થા છે. હવે આપણે વિચાર એ કરવો પડે કે આ જે ચાર પ્રશ્નો છે એમાંથી કઈ કઈ અપેક્ષાઓ અત્યારનું શિક્ષણ પૂરું પાડે છે. તો વર્તમાન શિક્ષણની જે વ્યવસ્થા છે એને આપણે જો વિચારીએ તો એમાં ફક્ત ભૌતિક શિક્ષણને કેન્દ્રમાં રાખીને જ આખી વ્યવસ્થા ગોઠવાની છે. અત્યારે જે કાંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે કાંઈ શિક્ષકો છે, જે કાંઈ ટેક્સ્ટ બુક છે, જે કાંઈ એનું ટાઈમ ટેબલ છે, એ બધું જ ભૌતિક શિક્ષણનું છે. આ ભૌતિક શિક્ષણની શરૂઆત આશરે 11મી સદીમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં થઈ. ભારતમાં બોમ્બે, કલકત્તા અને ચેન્નાઈમાં લગભગ 19મી સદીમાં આ બધી યુનિવર્સિટીની શરૂઆત થઈ. ભૌતિક શિક્ષણની વાત કરીએ તો ભૌતિક શિક્ષણને કારણે અને ભૌતિક શિક્ષણના વ્યાપ અને એની સાક્ષરતાને કારણે એના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે દરેક મનુષ્યના જીવનમાં ખૂબ જ સુખ સગવડતા ઉમેરી. અત્યારે તો કલ્પના ન કરી છે કેટલી બધી સુખ સગવડતાઓ આવી ગઈ છે ભૌતિક શિક્ષણના કારણે. બહુ પહેલા જે વેરાન જમીન હતી, ઇરિગેશનમાં એટલું બધું રિસર્ચ થયું અને અત્યારે આપણે અમુક અનાજ તો એક્સપોર્ટ કરીએ છીએ. વસ્ત્રમાં સારામાં સારા ફેબ્રિક્સ આપણે બનાવીએ છીએ અને પહેરીએ છીએ. રહેઠાણ, બહુ પહેલાના રહેઠાણના આપણે જોશું તો અત્યારના રેસિડન્સમાં એટલી બધી સુખ સગવડતાઓ અને ટેકનોલોજી આવી છે, એ ફક્ત ને ફક્ત ભૌતિક શિક્ષણને કારણે જ છે. એપ્લાઇડ મિકેનિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેબલ બ્રિજ, આ બધા શરૂ થઈ ગયા છે. મેડિકલમાં સારામાં સારી મેડિકલ ડિવાઇસીસ, હવે તો રોબોટથી મેડિકલ સર્જરી થાય છે અને માણસની જે વયમર્યાદા બહુ લંબાઈ ગઈ છે. બેન્કિંગ, બહુ પહેલા આપણને ખબર છે કે બેંકમાં લાઈનમાં ઉભા રહેવું પડતું, હોય ડિજિટલ બેન્કિંગ થઈ ગયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલું બધી ડેવલપમેન્ટ થયું છે. સંદેશા વ્યવહારમાં, ટેલિકોમ્યુનિકેશનમાં સેટેલાઇટ આપણે મોકલી શકીએ છીએ. વાહન વ્યવહારમાં, આવા ઘણા બધા ક્ષેત્રોમાં ભૌતિક શિક્ષણના વ્યાપને કારણે, એમાં થયેલા રિસર્ચને કારણે, એની સાક્ષરતાને કારણે આપણે અત્યારે સુખ સગવડો ભોગી રહ્યા છીએ. પરંતુ ભોગ કેન્દ્રિત શિક્ષણને કારણે અને એનું પ્રમાણભાન, સેન્સ ઓફ પ્રોપોર્શન જે કહેવાય, એ ન જળવાવાને કારણે ભૌતિક શિક્ષણની અમુક નેગેટિવ પાસા પણ આપણને ખ્યાલ આવે કે ફક્ત ને ફક્ત ભૌતિક શિક્ષણ પ્રાપ્ત થવાને કારણે અત્યારે સામાન્ય મનુષ્ય ઘણા જ સ્ટ્રેસમાં જીવે છે. એનો આપણે સેપરેટ આખો ક્લાસ લઈ શકીએ એટલા બધા એના એક્ઝામ્પલ છે. અને બીજો મહત્વનો પ્રશ્ન જે મનુષ્ય પાસેથી અપેક્ષા હોય, સેન્સિબલ, એ પણ સંવેદનશીલતા પણ મનુષ્યની ઓછી થતી જાય છે અને બહુ એલાર્મિંગ સ્ટેજ છે એનું. એટલે વ્યક્તિગત રીતે જોઈએ તો ફક્ત ભૌતિક શિક્ષણને કારણે મનુષ્યમાં તણાવ અને વિષાદ વધ્યા છે. પ્રસન્નતા જે મનુષ્યનો હક છે એનો અભાવ દેખાય છે અને એવરેજ મનુષ્ય વર્તમાન પરિસ્થિતિ સંતુષ્ટ નથી. પરિવારમાં અસંવેદનશીલતા વધી છે. સંબંધોમાં થોડીક કડવાશ આવી જાય છે કારણ કે સહનશીલતા રહી નથી. ગમા વધી ગયા છે. વેપારમાં અથવા ઓફિસોમાં
પોતાના જે કલીગ સહકર્મી સાથે મતભેદો વધ્યા છે, અનૈતિક પ્રેક્ટિસથી વેપારોમાં અને ઉદ્યોગમાં શરૂઆત થઈ ગઈ છે, અને ગુણવત્તા સાથે સમાધાન. સમાજમાં જોઈએ તો રૂઢિચુસ્તતા, વાડાબંધી અને કુરિવાજો આ બધા જ ભૌતિક જીવનના અતિરેકને કારણે આપણે જે ભોગવી રહ્યા છીએ. ઘણા બધા પ્રશ્નો છે ફક્ત ભૌતિક શિક્ષણને કારણે. ભાઈઓ વચ્ચેના સંબંધો, સંયુક્ત કુટુંબમાં વિભાજન, છૂટાછેડાનું વધતું પ્રમાણ, સંપ્રદાયોમાં વિખવાદ, આવા ઘણા બધા પ્રશ્નો આપણે એના લિસ્ટિંગ કરી શકીએ. એટલે ભૌતિક શિક્ષણની એક મર્યાદા છે કે ફક્ત ને ફક્ત ભૌતિક શિક્ષણ લેવાને કારણે મનુષ્યમાં ઘણા બધા અવગુણો પોતાના ખ્યાલ પર પ્રવેશી ચૂક્યા છે, અને એને કારણે વ્યવસાય ક્ષેત્રમાં, ઉદ્યોગોમાં, ઇવન ધર્મગુરુઓમાં, અને ખાસ કરીને આપણે કહેવાતા ધર્મગુરુ, આપણને લાગે નહીં કારણ કેવી રીતે ધર્મગુરુ કહેવું, અને ગ્રહસ્થ, આ બધા ક્ષેત્રમાં એટલા બધા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે, અને આપણે ઘણાને વ્યક્તિગત મળીએ તો આ બધા પ્રશ્નોનો આપણને ખ્યાલ આવે. ઘણા બધા રિસર્ચ આની પર થયા છે, અને ઇન્ડિયામાં તો આવા ન્યૂઝ કોમન છે કે ભાઈ એવા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા આપણે ઊભી કરી છે કે જેનાથી રોજગારી જેવી જોઈએ એવી વધતી નથી. અને આવા બધા સમાચાર આપણે ફક્ત આ તો 2 દિવસના સમાચાર છે, અને બરોડાના જ છે. એટલા બધા જે માની ન શકાય એવા સમાચાર હું છેલ્લા 5-10 વર્ષથી ટ્રેક કરું છું કે આપણને એમ થાય મનુષ્ય આવા પ્રકારના કામ કરી શકે. એટલે આપણને વિચાર આવે કે આવા બધા સમાચારો વધવાનું કારણ શું. ત્યારે આપણને પ્રશ્ન થાય કે ખરેખર શિક્ષણનો અર્થ શું છે, શિક્ષણ કોને કહેવાય. તો શિક્ષણ ઉપર બહુ સરસ બધી વ્યાખ્યાઓ મળી છે. શિક્ષણનો સાચો અર્થ છે જ્ઞાન અને કૌશલ્ય મેળવવા ઉપરાંત સ્કિલ જરૂરી છે, નોલેજ જરૂરી છે, પણ એની ઉપરાંત કેરેક્ટર બિલ્ડિંગ, ચારિત્ર નિર્માણ, ક્રિટિકલ થિંકિંગ અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવાની ક્ષમતાનો વિકાસ કરવાનો છે. અને ઔપચારિક અને અનૌપચારિક બંને ક્ષેત્રોમાં ચાલતી આજીવન શીખવાની અને વિકાસ પામવાની પ્રક્રિયા છે જે વ્યક્તિને પરિપૂર્ણ અને પ્રભાવશાળી જીવન માટે તૈયાર કરે છે. આ શિક્ષણની એક ડેફિનેશન છે. આપણે બીજી પણ એકાદ 2 ડેફિનેશન જોઈએ કે કેળવણી એટલે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું નિર્માણ. એરિસ્ટોટલની આ ડેફિનેશન છે. તે વ્યક્તિની શક્તિઓનો, ખાસ કરીને તેના મનનો એવી રીતે વિકાસ કરે કે જેથી તે પરમ સત્ય, સદાચાર અને સૌંદર્યનો આનંદ માણી શકે. આમાં દરેકે દરેક શબ્દનું મહત્વ છે. પરમ સત્ય, સદાચાર અને સૌંદર્યનો આનંદ માણી શકે. માર્ટિન લ્યુથર કિંગની બહુ સરસ ડેફિનેશન છે કે શિક્ષણનું કાર્ય વ્યક્તિને ગહનતાથી અને વિવેચનાત્મક રીતે વિચારવાનું શીખવવાનું છે. બુદ્ધિમત્તાની સાથે ચારિત્ર એ જ સાચા શિક્ષણનું ધ્યેય છે. આ બધી આ તો 2-3 ડેફિનેશન લીધી છે મહાપુરુષોની કે વિદ્વાનોની. તો એ ડેફિનેશન ઉપરથી આપણને લાગે કે અત્યારનું જે ભૌતિક શિક્ષણ છે એ આ વ્યાખ્યાને ન્યાય નથી આપી શકતું. તો પ્રશ્ન ઉભો થાય કે કારણ શું છે? અત્યારનું ભૌતિક શિક્ષણ શા માટે આ ચારિત્ર નિર્માણને ન્યાય નથી આપી શકતું? તો એના માટે આપણે વિચારવું પડે કે મનુષ્યના જીવનનો હેતુ શું હોઈ શકે. આ બહુ ઊંડો વિચાર માંગી લેવો પ્રશ્ન છે કે મનુષ્યના જીવનનો હેતુ અને પ્રમાણભૂત હેતુ. મારો વ્યક્તિગત ખ્યાલ ન ચાલે, પ્રમાણ એનું જોઈએ. તો આપણે વિચારીએ કે મનુષ્યને શું જોઈએ. આપણે પોતાના માટે પ્રશ્ન કરીએ મારે શું જોઈએ છે. તો મારે વસ્તુ જોઈએ, મારે વ્યક્તિ જોઈએ, મારે પરિસ્થિતિ જોઈએ, પણ મનગમતી. તો જ મને આનંદ મળે, તો જ મને પ્રસન્નતા મળે. અને ખરેખર તો તેમાંથી મળતો આનંદ, શાંતિ અને સલામતી ખરેખર આ મનુષ્યની બેઝિક નીડ્સ છે. અને અલ્ટિમેટલી સમૃદ્ધિ, પ્રતિષ્ઠા કે સત્તાથી આપણે આનંદ મેળવવાનો પ્રયત્ન જ કરીએ છીએ. આપણે ખબર હોય કે ન હોય, સબકોન્શિયસલી આપણે આનંદ જ લેવા માટે પ્રયત્ન કરીએ છીએ. એપેરન્ટલી આપણને પ્રતિષ્ઠા દેખાતી હોય કે સમૃદ્ધિ દેખાતી હોય, પણ અલ્ટિમેટલી આપણે એમાંથી આનંદ જુએ છે. તો જીવનનું મૂલ્યાંકન આપણે કરીએ તો આપણને લાગે કે આટલા સંઘર્ષ પછી અને આટલા સમય પછી મળેલી વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ મને આનંદ કે શાંતિ આપે છે ખરા? અને જો આપે છે તો કેટલા સમય માટે?
કારણ કે થોડા વખત પછી આપણે પાછા ખાલી થઈ જઈએ છીએ. અને મનુષ્યનો અધિકાર છે કે એ સતત પ્રસન્ન રહી શકે. આધ્યાત્મિક શિક્ષણમાં એ તાકાત છે, આપણે આગળ સમજશું કે એ વધારેમાં વધારે પ્રસન્ન રહી શકે એવા ઋષિઓએ આપણને સિદ્ધાંતો આપ્યા છે. આપણે પ્રસન્નતા રાખી નથી શકતા એનું કારણ એ છે કે ભૌતિક શિક્ષણ, આ બહુ સરસ વાત છે, ભૌતિક શિક્ષણ મનગમતી પરિસ્થિતિ, વસ્તુ કે વ્યક્તિ આપી શકે. ભૌતિક શિક્ષણનું એટલું સામર્થ્ય છે, પણ તેના દ્વારા આપણને જોઈતો આનંદ કે શાંતિ આપવામાં ફક્ત ભૌતિક શિક્ષણ સમર્થ નથી. તો પછી નેક્સ્ટ ક્વેશ્ચન, પછીનો પ્રશ્ન કે નિત્ય પ્રસન્નતા શાંતિ આપી શકે એવો ઉકેલ છે? તો કે આ છે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન. આધ્યાત્મિક શિક્ષણ આપણને મનુષ્યની જે પ્રાથમિક જરૂરિયાત છે અને મનુષ્યનો જે અધિકાર છે શાશ્વત પ્રસન્નતાનો, એ આધ્યાત્મિક શિક્ષણ ચોક્કસપણે આપી શકે અને એના આપણી પાસે પ્રમાણ છે. ભૌતિક શિક્ષણનો ઉદ્દેશ સ્થૂળ શરીરની નાશવંત અને પરિવર્તનશીલ છે એની જરૂરિયાતો છે કે મનુષ્યના દેહને, આપણે જે સ્થૂળ દેહની વાત કરીએ, એને ખોરાક જુએ, એને વસ્ત્ર જુએ, રહેઠાણ જુએ, સુખ સગવડો જુએ. તો ભૌતિક શિક્ષણ આ સ્થૂળ શરીરની પૂરેપૂરી જરૂરિયાતો પૂરી પાડે છે. એટલે ભૌતિક શિક્ષણને અવગણવાની તો વાત જ નથી, કારણ કે સ્થૂળ શરીરની જરૂરિયાત છે. પરંતુ આધ્યાત્મિક શિક્ષણનો હેતુ પ્રસન્નતા, શાંતિ અને શ્રેષ્ઠ જીવનનો છે. અને મનુષ્યમાં જે હોવું જોઈએ સંવાદિતા, વિશાળતા, પરિપક્વતા, એ ફક્ત ને ફક્ત આધ્યાત્મિક શિક્ષણ જ આપી શકે. આના માટેનું પ્રમાણ આપણે વાત કરી કે કોઈ વ્યક્તિગત મત ન ચાલે, કોઈ ઓથેન્ટિસિટી જોઈએ, પ્રમાણ જોઈએ. તો મુંડક ઉપનિષદમાં સૌનક નામના ગ્રહસ્થ અંગિરા નામના વિદ્વાન ઋષિને પ્રશ્ન પૂછે છે કે એવી કોઈ વિદ્યા છે કે જે વિદ્યા પ્રાપ્ત કર્યા પછી બીજા કોઈ જ્ઞાનની જરૂરિયાત ન રહે? એવો ત્રીજો શ્લોક છે. અને પછી મુંડક ઉપનિષદની આખી શરૂઆત થાય છે. એટલે એમાં કે છે ચોથા શ્લોકમાં કે વિદ્યા બે પ્રકારની છે, શિક્ષણ બે પ્રકારનું છે, પરા અને અપરા. ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ. પરા એટલે આધ્યાત્મિક શિક્ષણ, અપરા એટલે ભૌતિક શિક્ષણ. પછીના શ્લોકમાં કહે છે કે જેનાથી ભૌતિક જીવન સમૃદ્ધ થાય તે અપરા વિદ્યા, અને જેનાથી માનસિક શાંતિ અને આનંદ મળે તથા પરમાત્માની નજીક જવાય તે પરાવિદ્યા. પરમાત્માની નજીક જવાથી આનંદ શું કામ મળે છે એનું પણ બહુ વૈજ્ઞાનિક કારણ છે. કારણ કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે અને આપણી અંદર રહેલો આત્મા પણ પરમાત્માનો જ એક અંશ છે. એટલે જેટલા આપણે પરમાત્માની નજીક જઈએ છીએ એટલી આપણી પ્રસન્નતા વધે છે અને એની લોંગ લાસ્ટિંગ આપણી પ્રસન્નતા લાંબો ટાઈમ આપણી પાસે ટકે છે. તો આ બંને પ્રકારના શિક્ષણની ઉપનિષદમાં વાત છે. ભૌતિક શિક્ષણ, આધ્યાત્મિક શિક્ષણ, અપરાવિદ્યા, પરાવિદ્યા. ભૌતિક શિક્ષણથી જીવન સમૃદ્ધ થાય, આધ્યાત્મિક શિક્ષણથી મનુષ્યને શાંતિ અને આનંદ મળે અને પરમાત્માની નજીક જાય. ઈશ ઉપનિષદમાં પણ આની વાત કરી છે કે બે પ્રકારની વિદ્યા, અવિદ્યાયામ મૃત્યુમ તીત્વા વિદ્યાયામ અમૃતમ અશ્નુતે. એટલે કે અવિદ્યા વડે મૃત્યુને તરી જવું અને વિદ્યા વડે અમૃતને પામવું. જેવી રીતે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય. જો એક બાજુનો ભાગ એમ્બોસ થયેલો ન હોય તો સિક્કો ચાલે નહીં બજારમાં. એટલે બંને પ્રકારની વિદ્યાની જરૂરિયાત છે જ. ભૌતિક શિક્ષણને આપણે અવગણી શકીએ એવું જ નથી, કારણ કે જે કંઈ આપણે સ્થૂળ શરીરની જરૂરિયાતો છે, આપણે જે સુખ સગવડો જોઈએ છે, રહેઠાણ ને બધી આપણી બેઝિક નીડ્સ છે, એ ભૌતિક શિક્ષણ વડે જ આપણે આજીવિકા પ્રાપ્ત કરી શકશું. પરંતુ અલ્ટિમેટલી મનુષ્યને જે આનંદ અને શાંતિની જરૂરિયાત છે તે ફક્ત આધ્યાત્મિક શિક્ષણ જ પૂરી પાડે છે. એટલા માટે આ બંને પ્રકારની શિક્ષણની જરૂરિયાત છે. ભૌતિક શિક્ષણમાં પ્રમાણ કોણ? તો કે વૈજ્ઞાનિકો. ભૌતિક શિક્ષણમાં સારું એવું રિસર્ચ કર્યું, ભૌતિક બધા સાયન્સના પ્રિન્સિપલ જે હોય સિદ્ધાંતો એને એપ્લાઇડ કરી અને ઘણી બધી શોધ કરી અને મનુષ્યની સુખ અને સગવડમાં ઉમેરો કર્યો. અને આધ્યાત્મિક શિક્ષણમાં પ્રમાણ કોણ? તો કે ઋષિ અને સંતો, જે લોકો જીવન જીવી ગયા છે એ પ્રમાણે અને શાશ્વત પ્રસન્નતા કેવી રીતે રાખી શકાય આપણને શીખવી ગયા છે. ઋષિઓ અથવા વૈજ્ઞાનિકો કોઈ પણ બંને મનુષ્યને દર્શન કરતા શીખ્યું.
દર્શન એટલે સ્થૂળમાં સૂક્ષ્મને જોવાનો પ્રયાસ. સામાન્ય માણસ જેને મીઠું કહે છે એને વૈજ્ઞાનિકો NaCl કહે છે કે સોડિયમ અને ક્લોરાઇડનો એક અણુ. સામાન્ય માણસ જેને પાણી કહે છે એને વૈજ્ઞાનિકો હાઇડ્રોજન ઓક્સાઇડ કહે છે. આમ સ્થૂળમાં સૂક્ષ્મને જોવાનો પ્રયાસ એ આપણને ઋષિઓએ પણ શીખવ્યો છે કે કઈ રીતે સ્થૂળમાં સૂક્ષ્મને જોવું. હવે આધ્યાત્મિક શિક્ષણ શું છે એ સમજવા માટે આપણે મનુષ્યના બંધારણને સમજવું પડે. મનુષ્યના બંધારણના મુખ્ય 3 ઘટકો છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને આત્મા. સ્થૂળ શરીર પરિવર્તનશીલ છે, જેને આપણે ટચ કરીએ છીએ, જેને આપણે સ્પર્શી શકીએ, એ સ્થૂળ શરીર. એ પંચમહાભૂતથી બનેલું છે. 5 જે તત્વો છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. સૂક્ષ્મ શરીર એટલે અંતઃકરણ પણ કહે છે. એના 4 તત્વો છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. દરેકના એક વૃત્તિ છે. અને સૌથી અગત્યનો કોમ્પોનન્ટ આત્મા, અપરિવર્તનશીલ. બંને પ્રકારના શરીરો સ્થૂળ અને સૂક્ષ્મ એ પરિવર્તનશીલ છે, નાશવંત છે. અંતઃકરણ પણ ફક્ત ને ફક્ત આત્મા જ જે ચૈતન્ય છે જેનાથી મનુષ્યનું અથવા કોઈ પણ જીવનું શરીર ચાલે છે, અને એ આત્મા પરમાત્માનો જ એક અંશ છે. હવે આપણે જે શિક્ષણની વાત કરી એ આધ્યાત્મિક શિક્ષણનો ઉદ્દેશ આ સૂક્ષ્મ શરીર નાશવંત અને પરિવર્તનશીલ છે એ તથા આત્મા એટલે કે જે શાશ્વત છે, એ બંને પ્રકારના શિક્ષણ આપણને આધ્યાત્મિક શિક્ષણમાંથી મળે છે. અને ભૌતિક શિક્ષણ આપણને સ્થૂળ શરીર માટે જે જરૂરિયાતો છે એ પૂરી પાડે છે. પણ એટલે આ જે સેકન્ડ કોમ્પોનન્ટ છે આધ્યાત્મિક શિક્ષણ, એ ટોટલી અત્યારે મિસિંગ છે. આધ્યાત્મિક શિક્ષણની વાત કરીએ તો સનાતન ધર્મમાં મુખ્યત્વે પ્રસ્થાનત્રયી નામનો એક શબ્દ છે કે જેમાં 3 ગ્રંથ આવે છે: ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા. 3 ગ્રંથ પોતપોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી સંપૂર્ણ છે, પરંતુ ઉપનિષદમાં અમુક વસ્તુનું ડિટેલિંગ થયું નહોતું. બ્રહ્મસૂત્રમાં ઉપનિષદોમાં અલગ અલગ ઋષિએ અલગ અલગ સમયે જે વાત કરી હતી એનું કમ્પાઇલેશન કરીને બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટતા આપી. અને ભગવદ્ ગીતામાં જે વસ્તુનું ડિટેલિંગ ઉપનિષદમાં નહોતું થયું, દાખલા તરીકે પ્રકૃતિના 3 ગુણ અથવા કર્મ, એવા ઘણા બધા વિષયોનું ભગવદ્ ગીતામાં બહુ વિગતવાર વર્ણન છે. ઉપનિષદો 108 છે, તો એમાંથી 11 ઉપર શંકરાચાર્ય ભાષ્ય કર્યું, એટલે 10 થી 11 ઉપનિષદો મુખ્ય છે. હવે એક આપણે સ્પષ્ટતા કરી લઈએ કે નોર્મલી એક એવું પરસેપ્શન છે સામાન્ય માણસમાં, મને પણ કદાચ 15 વર્ષ પહેલા હતું જ, કે આધ્યાત્મિકતા એ 60-65 વર્ષ પછી જ્યારે આપણે બીજું કશું જ કામ ન હોય ત્યારે આપણે આધ્યાત્મિક ગ્રંથ વાંચીને ટાઈમ પસાર કરી શકીએ. અથવા તો સાધુઓ કે સંન્યાસીઓ જે લોકો ભગવા કપડા પહેરે છે એ લોકો માટેનો આ બધા ગ્રંથો છે. ગ્રહસ્થને અથવા સંસારી લોકોને આ ગ્રંથની જરૂરિયાત નથી એવું એક સામાન્ય સમજણ છે. પરંતુ આ વિષયમાં ઊંડા ઉતરતા એક વસ્તુ સ્પષ્ટ બને છે કે આધ્યાત્મિકતામાં રહેલી વાતો અને એના સિદ્ધાંતો સાધુઓ કે સંન્યાસીઓ કરતા ગ્રહસ્થને વધારે ઉપયોગી છે, કારણ કે તેની જરૂરિયાત વધારે ગ્રહસ્થો નથી. એટલી બધી સરસ વાતો છે એમાં. અને જેમ જેમ ઊંડા ઉતરીએ એમ આપણને ખ્યાલ આવે કે એ ફક્ત થિયરી નથી, એમાં પ્રેક્ટિકલી આપણે અમલ કરી શકીએ એવી વાતો છે. ટફ છે, અઘરી છે નેચરલી, કારણ કે એનાથી આપણે પરમાત્માની નજીક જવાનું છે. પરંતુ આપણે આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને ઉન્નત બનાવી શકીએ, શ્રેષ્ઠ બનાવી શકીએ એટલી તાકાત આ શિક્ષણમાં છે. આધ્યાત્મિક શિક્ષણમાં શું શું આવી શકે? તો ઘણા બધા સિદ્ધાંતો છે. અંતિમ સત્તાનો સિદ્ધાંત, આવિર્ભાવનો સિદ્ધાંત. અંતિમ સત્તાનો સિદ્ધાંત એટલે આ સૃષ્ટિમાં અલ્ટિમેટ પાવર કોનો છે? તો જેમ જેમ આપણે સમજીએ આપણને ખ્યાલ આવે કે અલ્ટિમેટ પાવર ફક્ત પરમાત્માનો જ છે, એની જ સત્તા ચાલે છે આખા સૃષ્ટિ ઉપર, બાકીને બધા પાવર્સનો કોઈ ક્લાસ નથી. આવિર્ભાવ, અદ્વૈતનો સિદ્ધાંત અને પ્રિન્સિપલ ઓફ મેનિફેસ્ટેશન એટલે આવિર્ભાવ. આ જગત કેવી રીતે આવિર્ભાવ થયું? પરમાત્માથી જ, પરમાત્માના જ એક અંશમાંથી આ પંચમહાભૂતો અને બધા જ જીવો પરમાત્મામાંથી જ આવિર્ભાવ થાય છે. આનંદનો સિદ્ધાંત છે.
કર્મનો સિદ્ધાંત છે, શરણાગતિનો સિદ્ધાંત છે, સત્યનો સિદ્ધાંત છે, અહિંસાનો સિદ્ધાંત છે, અપરિગ્રહ. આવા ઘણા બધા સિદ્ધાંતો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતામાંથી આપણે ડિરાઈવ કરી અને સમજી શકીએ છીએ. અને આ જ કારણે અંતિમ સત્તાનો સિદ્ધાંતને કારણે એક એક્ઝામ્પલ આપ્યું તો વિવેકાનંદનું એક કોટેશન છે કે ભાઈ યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે જ તમારા ભાગ્ય વિધાતા છો. તો આપણી અંદર રહેલો આત્મા એ પરમાત્માનો જ અંશ છે. એટલે મનુષ્ય ધારે એ કરી શકે એવી શક્તિઓ પરમાત્માએ મનુષ્યને આપેલી છે. એ સિવાય આધ્યાત્મિકતાના વિષયોમાં સૃષ્ટિનું સર્જન, આખું જગત કેવી રીતે બન્યું, આપણે કોઈ સારું બિલ્ડિંગ કે સારું સ્ટ્રક્ચર જોઈ ને આપણને વિસ્મય થાય કે ભાઈ આ કોણે બનાવ્યું છે, આનો શિલ્પકાર કોણ હશે, આનો એન્જિનિયર કોણ હશે. તો આટલી મોટી સૃષ્ટિ, આ પંચમહાભૂતથી બનેલું જગત, આટલા જંગલો, સાગર, આ બધું કોણે બનાવ્યું? પંચમહાભૂત અને તેનું શુદ્ધિકરણ. એટલી બધી ભગવાને વ્યવસ્થા ગોઠવી છે કે આપણને આશ્ચર્ય થાય કે પરમાત્માએ જીવને પ્રસન્નતા રાખવા માટે પાણીનું શુદ્ધિકરણ ઓટોમેટિક થાય, ખોરાકને અન્ન ઉત્પાદન કરવા માટે બેક્ટેરિયા ઓર્ગેનિક વેસ્ટનું ખાતર બનાવે. આવા ઘણા બધા વૈજ્ઞાનિક તથ્યો સાથેના પરમાત્માની વ્યવસ્થા છે. જીવસૃષ્ટિ અને માનવીઓની, પરમાત્માનું સ્વરૂપ, વ્યક્ત અને અવ્યક્ત, મૃત્યુ પછીનું જીવન, આત્મા, અંતઃકરણ, પ્રાણ, આવા ઘણા બધા વિષયો આધ્યાત્મિક શિક્ષણમાં આવી જાય. હવે આધ્યાત્મિક શિક્ષણની થોડીક પ્રેક્ટિકલ વાત કરીએ. વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા. તો પર્યાવરણ અને પંચમહાભૂત. પરમાત્માએ પોતાનામાંથી જ સર્જેલા, પરમાત્માથી જ મહત્તત્વ અને મહત્તત્વમાંથી જ આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી. આ પ્રમાણે સર્જનની પ્રોસેસ છે અને આ એની સિક્વન્સ છે. તો આ દરેકે દરેક પંચમહાભૂત આપણને કેટલા બધા ઉપયોગી છે એના થોડાક એક્ઝામ્પલ લઈએ. તો જળમાંથી હાઇડ્રો પાવર, કેટલી મોટી કેપેસિટીનું સરદાર સરોવરમાં અત્યારે હાઇડ્રો પાવરનો પ્લાન્ટ ચાલે છે અને પોલ્યુશન ફ્રી. જરા પણ પર્યાવરણને નુકસાન થયા વગર પરમાત્માએ પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવી છે. વિન્ડ પાવર, પવનચક્કીના માધ્યમથી પણ મનુષ્ય પોતાની પાવરની જરૂરિયાત પૂરી પાડી શકે છે. સોલર પાવર, કેટલું મોટું ઈશ્વરે વ્યવસ્થા રાખી છે કે એક પણ વાતાવરણમાં ખરાબ કર્યા વગર, અને આપણે કદાચ જો પૂરેપૂરું સૂર્યનું જે ઇન્સોલેશન છે એનો ઉપયોગ કરીએ તો એક પણ કોલ આધારિત પ્લાન્ટની જરૂર ન પડે એટલી સૂર્યમાં શક્તિ છે. એ ઉપરાંત આધ્યાત્મિક શિક્ષણમાં સમજીએ પરમાત્માની વ્યવસ્થા તો કાર્બન સાયકલ, ઓક્સિજન સાયકલ, વોટર સાયકલ અને નાઇટ્રોજન સાયકલ. ઓક્સિજન સાયકલ એટલે વૃક્ષ ફોટોસિન્થેસિસની મદદથી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને મનુષ્યને જીવને જે ઓક્સિજનની જરૂરિયાત છે એ પૂરું પાડે છે. અને મનુષ્ય જે કાર્બન ડાયોક્સાઇડ લે છે એ પાછો વૃક્ષ શોષી લે છે. આ પરમાત્માની વ્યવસ્થા છે. અને ઉપનિષદોને ગીતામાં આની વાત છે, બ્રહ્મસૂત્રમાં, કે આ વ્યવસ્થા પરમાત્માએ ગોઠવેલી છે. નાઇટ્રોજન સાયકલ, વોટર સાયકલ, બાષ્પીભવન, વરસાદ અને જે ઋતુઓ બદલાય છે, કેટલી સરસ વ્યવસ્થા છે. આપણને એમ થાય કે મનુષ્ય તો આ વ્યવસ્થા કલ્પના પણ ન કરી શકે. સ્વધર્મની વાત છે. આપણે વાત કરીએ એમ કે આધ્યાત્મિક શિક્ષણની અમુક આપણે વિષયો લેવાના છે જે પ્રેક્ટિકલી શક્ય છે, બીજા બધા જ શક્ય છે, પણ આપણે સમયની મર્યાદાને ખ્યાલ રાખીને આધ્યાત્મિકતાને એવા અમુક વિષયો લીધા છે જેથી આપણને ખ્યાલ આવે કે આધ્યાત્મિક શિક્ષણ કેટલું બધું મહત્વનું છે. સ્વધર્મ ઉપર ગીતાના 2 શ્લોક અહીંયા લીધા છે. એનું ભાષાંતર એવું છે કે પોતાના નિયત કરેલા કર્તવ્યનું પાલન ભલે દોષયુક્ત હોય, પરંતુ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યનું દોષ રહિત પાલન કરતા અધિક શ્રેયસ્કર છે. એટલે સ્વધર્મનું પાલન કરવું કેટલું અગત્યનું છે. અને આના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે જોવા હોય તો 1971માં જ્યારે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ પર વોર કરવાનું કીધું ત્યારે જનરલ માણેકશાહે પોતાનો સ્વધર્મ બજાવ્યો. એણે કીધું કે ભાઈ રિસ્પેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર, આ યોગ્ય ટાઈમ નથી, અત્યારે આપણું સૈન્ય તૈયાર નથી, ક્લાઇમેટિક કન્ડિશન બરાબર નથી, એટલે હું અત્યારે તમારો ઓર્ડર માન્ય રાખી શકું એમ નથી. પ્રાઇમ મિનિસ્ટરને ના પાડે છે, પોતાનો સ્વધર્મ બજાવે છે આ ઓફિસર. અને પ્રાઇમ મિનિસ્ટર પણ ત્યારે પોતાનો સ્વધર્મ બજાવે છે કે જે ચીફ ઓફ આર્મીનો જે અધિકાર છે એની પર તરાપ નથી મારતો.
આમ બંને વ્યક્તિ પોતપોતાની રીતે સ્વધર્મ બજાવીને કેટલું સમાજને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પાડે છે. એટલે સ્વધર્મ બજાવી શકાય છે. બહુ નજીકના ભવિષ્યની વાત કરીએ તો કેશવ વર્મા અમદાવાદમાં જ્યારે 1994માં કમિશનર તરીકે આવ્યા ત્યારે અમદાવાદ કોર્પોરેશન લોસમાં હતું અને 2 જ વર્ષમાં એને પ્રોફિટમાં આવ્યું. પહેલું મ્યુનિસિપલ કોર્પોરેશન જેને ક્રિસિલ દ્વારા રેટિંગ લીધું અને મ્યુનિસિપાલિટીના બોન્ડ પહેલી વખત એશિયામાં પહેલી વખત આવ્યા. બહુ સારા પ્રોજેક્ટ કેશવ વર્મા લેવા. આપણે આવા કમિશનર ઓછા જોઈએ છે પોતાના સ્વધર્મ બજાવીને સમાજને કેટલું મોટું યોગદાન આપી શકે છે. આધ્યાત્મિક શિક્ષણનો પ્રભાવ છે. સ્વધર્મ ન બજાવવાથી આ ફ્લડિંગનું દ્રશ્ય છે 2022નું કે 23નું મને યાદ નથી, જ્યારે બરોડામાં ફ્લડ આવ્યું હતું. ગવર્મેન્ટ ઓફિસર, કોર્પોરેટર, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર જ્યારે પોતાના સ્વધર્મથી ચૂક કરે છે, પોતાના સ્વધર્મ બજાવતા નથી, ત્યારે સમાજને એવા કેવા ભયાનક પરિણામો ભોગવવા પડે છે. એના આવા આપણા ઘણા બધા એક્ઝામ્પલ આપણે શોધી શકીએ કે સ્વધર્મ કેટલો બધો મહત્વનો છે અને આધ્યાત્મિક શિક્ષણમાં એનું ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે. જીવનયાત્રાના 2 પસંદગીના માર્ગ, પ્રેય અને શ્રેય. આની ઉપર પણ ઉપનિષદમાં અને ગીતામાં વાત કરી છે કે મનુષ્ય પાસે દરેક વખતે પસંદગીના 2 માર્ગ આવે છે. એક છે પ્રેય અને એક છે શ્રેય. પ્રેય એટલે એવો માર્ગ, એવી પસંદગી જે ઇન્દ્રિયને તાત્કાલિક રીતે સારું લાગે પણ લાંબે ગાળે નુકસાન કરે. અને શ્રેય એટલે જે ઇમિડિયેટ આપણને તકલીફ કરે પણ લાંબે ગાળે મનુષ્યને પોતાના માટે અંતિમ લક્ષ્ય પહોંચવા માટે મદદરૂપ થાય. સામાન્ય રીતે મનુષ્યની પ્રેય તરફની દ્રષ્ટિ હોય છે પણ આવા પ્રેય વાળા પસંદગીના નિર્ણયો ભૂલભરેલા હોય છે, છેતરામણા હોય છે. અને શ્રેય વાળા નિર્ણયો પોતાના માટે, પોતાના પરિવાર માટે અને સમાજ માટે કલ્યાણકારી અને હિતકારી હોય છે. આધ્યાત્મિક શિક્ષણ લીધેલો મનુષ્ય હંમેશા શ્રેય માર્ગને પસંદ કરે છે અને આ રીતે આધ્યાત્મિક શિક્ષણ વ્યક્તિને પોતાના માટે, પોતાના કુટુંબીજનો માટે અને સમાજ માટે બહુ મોટો કલ્યાણકારી સાબિત થાય છે. ઘણા બધા પ્રોફેશન આપણે એક્ઝામ્પલ માટે લઈ શકીએ કે આધ્યાત્મિક શિક્ષણ પામેલ વ્યક્તિ અને આધ્યાત્મિક શિક્ષણ જેને નથી લીધું એવો વ્યક્તિ. ડોક્ટર જે એથિકલ પ્રેક્ટિસ કરે છે, નૈતિક પ્રેક્ટિસ કરે છે, એ શ્રેયને માર્ગે છે. અને જે ડોક્ટર ફક્ત ને ફક્ત કોમર્શિયલ એંગલથી પોતાની પ્રેક્ટિસ કરે છે તે પ્રેય માર્ગ છે. આવું જ વસ્તુ સિવિલ એન્જિનિયર માટે પણ કહી શકાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે પણ કહી શકાય, શિક્ષક માટે પણ કહી શકાય, વેપારીને પણ લાગુ પડે, ગવર્મેન્ટ ઓફિસરને પણ લાગુ પડે. કહેવાનો અર્થ કે આધ્યાત્મિક શિક્ષણની વાત કેટલી બધી સમાજને અને વ્યક્તિને ડાયરેક્ટ અસર કરે છે. અને એ શિક્ષણ આપણે અત્યારે નથી લેતા કે નથી મળતું, એને કારણે આપણે એના પરિણામો અત્યારે ભોગવી રહ્યા છીએ. જીવનશૈલી, આ તો બહુ લાઇફસ્ટાઇલ ડિસીઝ તો અત્યારે બહુ કોમન છે કે કેવા પ્રકારના મનુષ્ય જીવન જીવવું જોઈએ એની ઉપર પણ આધ્યાત્મિક શિક્ષણમાં વાત છે. ગીતામાં શ્લોક છે કે જે અતિશય ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે અને અતિ નિંદ્રા કરે છે કે ઓછી ઊંઘ લે છે તે યોગમાં સફળતા પ્રાપ્ત કરતો નથી. યોગ એટલે પરમાત્મા સાથેનું જોડાણ અને એટલે શાશ્વત પ્રસન્નતા. એટલે આવા પ્રકારના મનુષ્ય પ્રસન્ન રહી શકતા નથી. તો કેવા પ્રકારના લોકો પ્રસન્ન રહી શકે છે કે જે લોકો આહાર લેવામાં સાત્વિક ખોરાક લે છે, કાર્યમાં કરવામાં સંતુલિત રહે છે અને નિંદ્રામાં નિયમિત છે, એવા લોકો વધારે સમય આનંદ રાખી શકે છે. આવા લોકો કેવા પ્રકારનો ખોરાક લે છે તો કે સાત્વિક ખોરાક કે જેનાથી સદગુણમાં વૃદ્ધિ થાય, આરોગ્ય સારું થાય અને આનંદ પણ વધે. અને આવો ખોરાક મનુષ્ય લેવો જોઈએ અને આવી જીવનશૈલી પસંદ કરવી જોઈએ. આની બહુ ડિટેલમાં વાત થઈ છે. આધ્યાત્મિક શિક્ષણનો પ્રભાવ અથવા એનું તાકાત કેટલી છે આપણે જોઈએ કે આ મનુષ્યને આપણે ઓળખતા નથી, આ બાળકને, પણ આપણને આ બાળક જ્યારે મેચ્યોર થાય ત્યારે આપણે ઓળખીએ છીએ. ફક્ત ને ફક્ત આધ્યાત્મિક શિક્ષણને પ્રભાવને કારણે
આધ્યાત્મિક શિક્ષણમાં જે શ્રદ્ધા બદલવાની વાત છે, પ્રકૃતિના 3 ગુણ સત્વ રજસ તમસ એને પણ મનુષ્ય બદલી શકે છે, એવી જે બધી વાતો છે એને કારણે સામાન્ય મનુષ્ય અસામાન્ય બની શકે છે અને પોતપોતાના ક્ષેત્રમાં સારામાં સારું કોન્ટ્રીબ્યુશન સમાજને આપી શકે છે અને પોતાનું જીવન પણ શ્રેષ્ઠ જીવી શકે છે. મોહનમાંથી મહાત્મા, નરેન્દ્રમાંથી વિવેકાનંદ, નરસિંહમાંથી નરસૈયો અને જયમાંથી જે.આર.ડી. ટાટા અને ડોક્ટર અબ્દુલ કલામ આના જીવંત એક્ઝામ્પલ છે. ગીતામાં લખ્યું છે કે સાર્થક જીવન જીવવું હોય તો તમે શ્રદ્ધાથી તમારા જીવનને સાર્થક બનાવી શકો. બહુ સરસ વાત છે. શ્રદ્ધા વિના મનુષ્યનું અસ્તિત્વ શક્ય નથી. દરેક મનુષ્ય શ્રદ્ધામય હોય છે અને આ શ્રદ્ધા આપણે બદલી શકીએ છીએ. 2 પ્રકારની શ્રદ્ધા છે. એક શ્રદ્ધા મનુષ્યને પાછલા જન્મ પ્રમાણે મળે છે અને બીજી શ્રદ્ધા મનુષ્ય બદલી શકે છે. બહુ સરસ વાતો કરી છે. આ શ્લોક બતાવવાનું અને આ વિષયની ચર્ચા કરવાનું કારણ એવું છે કે આપણે ઘોડાના ખ્યાલમાં હોય કે આધ્યાત્મિક શિક્ષણ સામાન્ય માણસને કેવી રીતે કામ લાગે, તો આધ્યાત્મિક શિક્ષણના બધી જ વાતો સામાન્ય માણસ અમલમાં મૂકી શકે એવી વાત છે. યજ્ઞ કર્મ દ્વારા આપણે શ્રદ્ધાનું પરિવર્તન શક્ય છે. 3 ગુણ આપણે વાત કરીએ એમ, રજસ, સત્વ અને તમસ, એનું પણ બહુ લગભગ 3 ચેપ્ટર ગીતામાં આપ્યા છે અને આ 3 ગુણ પ્રમાણે આપણે આપણો સ્વભાવ કેવો રાખી શકીએ, પરિવારમાં સંવેદનશીલતા કેવી રીતે રાખી શકીએ, આપણે સાત્વિક જીવન કેવી રીતે જીવી શકીએ અને આપણા તમસમાંથી રજસમાંથી સત્વમાં કેવી રીતે જઈ શકીએ એની આખી પ્રક્રિયા ભગવદ્ ગીતામાં સમજાવી છે. યજ્ઞ, દાન અને તપ, આની પણ બહુ સુંદર વાત કરી છે. 18મા અધ્યાયમાં ભગવાન બોલે છે, કૃષ્ણ ભગવાન, કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. ત્યાગ અને સંન્યાસ એની વાત 18મા અધ્યાયમાં વાત છે કે કયું વસ્તુ ચડિયાતી. ત્યારે ભગવાન કહે છે કે આ 3 કર્મ મનુષ્ય ત્યાગ ન કરવા જોઈએ અને તેને અવશ્ય કરવા જોઈએ, કારણ કે તે 3 બુદ્ધિશાળી મનુષ્યને પવિત્ર બનાવનારા છે. હવે યજ્ઞ, દાન અને તપ એટલે શું? કેવા યજ્ઞ કરવા, કેવા દાન કરવા કે કેવું તપ કરવું, એની કરતા પહેલા આપણને વિચાર કે યજ્ઞ, દાન અને તપ એટલે શું? તો સમાજમાં અત્યારે 3 પ્રકારની સંસ્થા છે, સમાજ, સૃષ્ટિ અને શરીર. અત્યારે મારું શરીર છે, મારી સાથે સૃષ્ટિ છે, કુદરત છે અને મારો સમાજ છે. યજ્ઞ એટલે સૃષ્ટિને પહોંચાડેલો ઘસારો ભરી આપવા માટે કરેલી મહેનત, તે યજ્ઞ છે. આપણે વિચારીએ કે આપણા સમગ્ર જીવન દરમિયાન આપણે સૃષ્ટિનો કેટલો બધો ઉપયોગ કર્યો, કેટલો બધો આપણે એને લાભ લીધો. સમાજના ઋણમાંથી છૂટવા હું જ્યારે પૃથ્વી ઉપર આવ્યો અને મારું શિક્ષણ શરૂ થયું, ત્યારે મારી માટે સ્કૂલ તૈયાર છે, મારી માટે રોડ તૈયાર છે, મારા માટે અનાજ તૈયાર છે, એટલે આ બધું સમાજની મારી ઉપર ઋણ છે. અને શરીર, જે શરીરના માધ્યમથી હું આનંદ લઉં છું, હું મારું ઇવોલ્યુશન કરું છું, એને હું કેવા તકલીફો આપું છું. તો આ યજ્ઞ, દાન અને તપ એ એકચ્યુઅલી ઋણ છે, અને શરીરનું, સમાજનું ને સૃષ્ટિનું. અને આ કોઈ પણ મનુષ્ય પહેલેથી જ દેવાદાર હોવાથી આ યજ્ઞ, દાન અને તપ કરવા એ પરોપકાર નથી, પણ આપણું સ્વધર્મ છે, આપણું કર્તવ્ય છે. આટલી સરસ વાત ગીતામાં કરી છે. આધ્યાત્મિકતાનો સ્પર્શ પામેલ વ્યક્તિ આપણે એટ એ ગ્લાન્સ જોઈ લઈએ કે જે મનુષ્ય આધ્યાત્મિકતા પ્રમાણે જીવન જીવે છે, જે.આર.ડી. ટાટા અને લાલભાઈ કસ્તુરભાઈ, કેટલું મોટું યોગદાન છે. ડોક્ટર એચ.એલ. ત્રિવેદી, અનુબેન ઠક્કર, આની આપણે વાતો સમય મર્યાદાને કારણે કરી શકતા નથી. એચ.એલ. ત્રિવેદીનું થોડુંક આપણે વાત કરીએ કે કેનેડાના સારામાં સારી હોદ્દો છોડી અને અમદાવાદમાં સારામાં સારા કિડની ઇન્સ્ટિટ્યૂટ એને સ્થાપી છે. અનુબેન ઠક્કરનું ગોરજ મુનિ આશ્રમ તો જાણીતો છે. રાજકારણમાં પણ બાબુભાઈ જસભાઈ પટેલ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, સાદગીનું અને વિદ્વતાનું અને પ્રજાવત્સલ રાજવી તરીકેનું એક બેસ્ટ, સારામાં સારું એક્ઝામ્પલ. આપણને વિચાર આવે કે મનુષ્ય મહેનતુ હોય, કર્મનિષ્ઠ હોય, હોશિયાર હોય, શિક્ષિત હોય, તો આવા મનુષ્યને આપણે શું કામ એક્સેપ્ટ ન કરીએ, શા માટે સ્વીકાર ન કરીએ? પરંતુ એ જો સત્વગુણ એનો પ્રભાવી ન હોય
એનામાં શ્રદ્ધા સાત્વિક ન હોય તો આ મનુષ્ય આ હોઈ શકે છે કે મહેનતુ છે, કર્મન પોતાના કામમાં નિષ્ઠાવાન છે, હોશિયાર પણ છે અને સિવિલ એન્જિનિયર છે, પણ આધ્યાત્મિક શિક્ષણના અભાવને કારણે સમાજ એના પરિણામો અત્યારે આપણે ભોગવીએ છીએ. અને આધ્યાત્મિકતાની સ્પર્શથી દૂર રહેલ ઘણા બધા આપણી પાસે એક્ઝામ્પલ છે, પણ આપણે નેગેટિવ ફોટા આપતા નથી. પણ કોઈ પણ ઉદ્યોગપતિને આપણે કલ્પના કરી છે કે જેને ભારત છોડવું પડ્યું છે, ઘણા ધર્મગુરુઓ છે, ઘણા મેડિકલ કાઉન્સિલના ચેરમેન હોઈ શકે છે, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે ફક્ત ને ફક્ત ભૌતિક શિક્ષણ સારામાં સારું લીધું છે, હાઈલી ક્વોલિફાઈડ કોમ્પિટન્ટ લોકો છે, પરંતુ આધ્યાત્મિકતા ન હોવાને કારણે પોતે પણ પાપમાં પડે છે અને સમાજને પણ દુઃખી કરે છે. એટલે વિવેકાનંદે શિક્ષણની બહુ સરસ ડેફિનેશન આપી છે કે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ, કે દરેકે દરેક મનુષ્ય પહેલેથી જ પૂર્ણ જ છે, પરંતુ એ પૂર્ણતા, એ જે પરફેક્શન છે એને આપણે મેનિફેસ્ટ કરવાની છે, પ્રગટ કરવાની છે. આધ્યાત્મિક શિક્ષણના વર્તમાન વ્યવસ્થાના પરિણામો અત્યારે જે આપણે આધ્યાત્મિક શિક્ષણ કે ધાર્મિક શિક્ષણ જે ભેગું થઈ ગયું છે, મેળવીએ છીએ, એને કારણે એની જે નેગેટિવ સાઇડ છે, વ્યક્તિ પૂજાનું બહુ જ મહત્વ થઈ ગયું છે, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ, સ્વતંત્ર વિચાર શક્તિ ઓછી થઈ ગઈ છે અને ટોળાશાહી શરૂ થઈ ગઈ છે. ફક્ત ને ફક્ત મનુષ્યને જ મળેલો વિવેક, જે બીજા કોઈ પણ યોનિમાં નથી, એ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે અને અન્ય વિચારધારા પ્રત્યે સહનશીલતા રહેતી નથી. ભૌતિક શિક્ષણની વર્તમાન વ્યવસ્થાને આપણે જોઈએ કે ચોક્કસ અભ્યાસક્રમ છે, ચોક્કસ સમયગાળો છે, એના શિક્ષકો છે, એવી જ વ્યવસ્થા આપણે આધ્યાત્મિક શિક્ષણમાં પણ આપી શકીએ. આધ્યાત્મિક શિક્ષણ વ્યક્તિમાં રહેલો વિવેક છે જ, મનુષ્યને ભગવાને વિવેક આપેલો જ છે, પણ એ વિવેકને આપણે જાગૃત કરવાનો છે અને આધ્યાત્મિક શિક્ષણ બહુ મહત્વનું કામ કરે છે. શ્રેષ્ઠ વ્યક્તિગત જીવન અને સ્વસ્થ સમાજ માટે વિવેકની જાગૃતિ અને સ્વતંત્ર વિચાર શક્તિ, આ બંને ખૂબ જ જરૂરી છે, અથવા તો આવશ્યક જ છે, એની વગર ચાલે જ નથી. જો આપણે વ્યક્તિગત રીતે સારામાં સારું જીવન જીવવું હોય, મોક્ષ કે સમાધિ કે કૈવલ્ય એ તો બહુ ઉચ્ચ અવસ્થા છે, અલ્ટિમેટલી મનુષ્યને ત્યાં પહોંચવાનું છે, પરંતુ આધ્યાત્મિક શિક્ષણના જે શરૂઆતના પરિણામો છે એનાથી મનુષ્ય શ્રેષ્ઠ જીવન જીવી શકે અને એ જ માર્ગે આગળ વધીને પછી મોક્ષને પણ પ્રાપ્ત કરી શકે. પરંતુ આપણે મોક્ષ સુધી અત્યારે વાત ન કરીએ, પણ મનુષ્ય પોતાના જીવનને વધારેમાં વધારે પ્રસન્ન રાખી શકે, વધારેમાં વધારે શાંત જીવી શકે અને સમાજમાં સારામાં સારા કોન્ટ્રીબ્યુટર બની શકે, એટલા માટે આધ્યાત્મિક શિક્ષણની બહુ જરૂરિયાત છે. વર્તમાન ભૌતિક શિક્ષણના માળખાનો ઉપયોગ કરીને આપણે આધ્યાત્મિક શિક્ષણ બાળકોને આપી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ વડોદરામાં અત્યારે 2 સ્કૂલોમાં સંપૂર્ણ જીવન દ્વારા 2 સ્કૂલોના શિક્ષકોને તૈયાર કરવામાં આવે છે છેલ્લા 2 વર્ષમાં, અને બરોડાની 2 સ્કૂલના શિક્ષકો અત્યારે પોતાના બાળકોને આધ્યાત્મિક શિક્ષણ આપે છે. આ બધા ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતાના જ વિષયો લઈ અને બાળકોના લેવલે સમજી શકે એવો સિલેબસ, એવી ટેક્સ્ટબુક તૈયાર થઈ ગઈ છે અને એ બંને સ્કૂલોમાં પહોંચાડી દેવામાં આવી છે, સર્વમંગલ સ્કૂલ સમામાં, અને ત્યાં અત્યારે શિક્ષકો બાળકોને 1 થી 9 ધોરણના અભ્યાસક્રમમાં એને મળી લીધો છે. ટૂંકમાં નોલેજ ઇઝ વન ધેટ લિબરેટ્સ. ખરેખર વિદ્યાની ડેફિનેશન એવી છે કે જે મનુષ્યને મુક્ત કરે આ જીવન ને મૃત્યુના ચક્રમાંથી. પણ એ આપણે વાત કરીએ એમ તો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ છે, મનુષ્ય જીવનનો હેતુ જ છે કે મુક્તિ પામવી. પણ આધ્યાત્મિક શિક્ષણ આપણને એ માર્ગે લઈ જાય છે અને શ્રેષ્ઠ જીવન જીવાડે છે. સ્વામી વિવેકાનંદની બીજી એક કોટેશન લઈ લઈએ કે ઇચ સાઉલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક મનુષ્યમાં રહેલો આત્મા એ અપ્રગટ રૂપે પરમાત્મા જ છે અને જીવનનો હેતુ એ દિવ્યતા, એ ડિવિનિટીને પ્રગટ કરીને શ્રેષ્ઠ મનુષ્ય જીવન જીવવાનો છે. આધ્યાત્મિક વ્યક્તિની કેરેક્ટરિસ્ટિક શું શું હોઈ શકે એના 2-5 એક્ઝામ્પલ, 2-3 ક્વોલિટી આપી છે કે એ પ્રમાણિક હોય, સંવેદનશીલ હોય, નિષ્ઠાવાન હોય, સાત્વિક હોય, નમ્ર હોય, ઉદાર હોય. હવે કન્ક્લુઝન તરફ આવીએ કે આધ્યાત્મિક શિક્ષણ કેટલી જરૂરિયાત છે એનું એક છેલ્લું એક્ઝામ્પલ લઈને આપણે વક્તવ્ય પૂરું થશે, 5-1 મિનિટ જ છે હવે. તો બાળકમાં
વિસ્મય, જિજ્ઞાસા અથવા કુતૂહલ વૃત્તિ બહુ જરૂરી છે. એટલે નાની ઉંમરમાં જો બાળકમાં આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવે તો અત્યારનું બાળક એ ભવિષ્યનો સમાજ છે. તો બહુ પહેલા લગભગ 40, 50, 60 વર્ષ પહેલાની આ વાત છે કે આધ્યાત્મિક શિક્ષણ પામેલ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં હોય, આપણે વાત કરીએ એમ એ ગવર્મેન્ટ ઓફિસર હોય, વેપારી હોય, ચાર્ટર્ડ એકાઉન્ટર હોય, શિક્ષક હોય, ડોક્ટર હોય કે એન્જિનિયર હોય કે ફિલ્મનો ડાયરેક્ટર હોય કે પિક્ચરમાં શબ્દો લખનાર કવિ હોય, એ પણ પોતાના આધ્યાત્મિક શિક્ષણ દ્વારા ફિલ્મ ડાયરેક્ટર પણ કે ફિલ્મનો કવિ પણ કેટલી સરસ જાગૃતિ ફેલાવે છે એનું એક્ઝામ્પલ આપી અને હું મારું આધ્યાત્મિક શિક્ષણ માં રહેલી વાતો પ્રેક્ટિકલી એને અમલીકરણ શક્ય છે અને એની જરૂરિયાત એટલી બધી છે કે અલ્ટિમેટલી જો માણસને પ્રસન્નતા અને શાંતિ જોતી હશે તો ફક્ત ને ફક્ત ભૌતિક શિક્ષણ એ નહીં આપી શકે. આધ્યાત્મિક શિક્ષણનો સપોર્ટ આપણે લેવો જ પડશે. આ સાથે મારી વાત અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું અને કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. ખૂબ સરસ. આધ્યાત્મિક શિક્ષણની જે જરૂરિયાત છે એ તમે બહુ સરસ રીતે સમજાવી. આધ્યાત્મિક શબ્દથી ગભરાવાની જરૂર નથી એ પણ બહુ સરસ રીતે આપણે સમજાવ્યું. હવે પ્રશ્ન છે કૌશલભાઈ ચોકસીને, એમને વિનંતી કરીશ કે તેઓ પ્રશ્ન રજૂ કરે. નમસ્તે નમસ્તે કૌશલભાઈ, કેમ છો? બસ મજામાં. તો હું માનું છું કે મારું મારે જે કઈ કહેવાનું છું એ આપ સમજી શક્યા છો. બધા મને ખ્યાલ નથી. એને બરાબર તમને કહું એમાં કે આમાં કેવું છે, કોઈ પણ જ્યારે સમસ્યાનો ઉકેલ જો કરવાનો હોય તો સમસ્યાને જો સ્પષ્ટ રીતે સમજાવી શકીએ તો એ ઉકેલનો હિસ્સો બની શકે. એટલે તમે આજે સ્પષ્ટ રીતે સમસ્યા સમજાવી કે ક્યાં જઈએ છીએ અને શું કરવાનું છે, એટલે ઉકેલમાં એટલે આપણે ઉકેલથી જ વાત ચાલુ કરી શકીએ. કારણ કે બહુ સરસ થાય. હવે હું કેમ સમજી શકું તમે જે કહો છો એ કે હું બી આ રિજોનોમી જે પાછળ છે ઇઝ રિજનરેટિવ ઇકોનોમી, એટલે હું એનું ઓપરેટિંગ સિસ્ટમ બનાવી રહ્યો છું, પ્લેટફોર્મ. એટલે તમે જે ત્રણ કહ્યું ને કે સમાજ, સૃષ્ટિ અને શરીર, અત્યારનું ભૌતિક જે આપણને શિક્ષણ છે એ એક્સ્ટ્રેક્ટિવ છે. તે મીન્સ હાઉ ટુ ટેક મોર આ ત્રણેયમાંથી. તો રીજનરેટિવ એટલે એને રીજનરેટ એટલે યુ ગીવ મોર દેન વોટ યુ ટેક. સો આ જે રિજોનોમી છે એના પ્રિન્સિપલ પર છે. એમાં અંદર તમે લોગો અંદર જોશો તો એમાં પણ કમળ છે, વૃક્ષ છે, ધર્મચક્ર છે, હવા છે અને પાણી છે, રાઈટ? એટલે વૈદિક પ્રિન્સિપલ્સ પરથી જ આ બનાવેલું છે કે આપણું જે ફ્યુચર લિવિંગ જે હોવું જોઈએ એ આપણને તમે જે ત્રણેય વસ્તુ કીધી ને એમાં આપણે ઉમેરી શકીએ એવી રીતનું આપણી જિંદગી હોવી જોઈએ. એટલે બરાબર સમજી શક્યો છો તમારી વાત, કારણ કે હું એના ઉપર જ કામ કરી રહ્યો છું. તમે શિક્ષણ રીતે કામ કરો છો, હું બીજી રીતે કામ કરું છું. એટલે હવે ક્વેશ્ચનમાં એ છે કે અત્યારે આઈવી લીગ ના આપણે ભૌતિક શિક્ષણની અંદર બધાને હાર્વર્ડમાં જવું છે, ઓક્સફર્ડ ને કેમ્બ્રિજમાં જવું છે, રાઈટ? અને એ લોકોએ જ અત્યારે મોટા મોટા પ્રોબ્લેમ ઉભા કરેલા છે વર્લ્ડમાં ભૌતિક. અત્યારે તમે જુઓ છો તો, રાઈટ? કારણ કે એનું કારણ શું છે કે ગ્રોથ એટ એની કોસ્ટ. આપણે જે છે ને પૈસાનું બિહેવિયર, એટલે કેપિટલ ઇઝ બિહેવિંગ ઇન અ વેરી ડિફરન્ટ વે, કારણ કે ઇટ રિવોર્ડ્સ ગ્રોથ એટ એની કોસ્ટ. ઇરિસ્પેક્ટિવ કે ભાઈ તમારી કમ્યુનિટીને શું થાય છે કે તમારી હેલ્થને શું થાય છે કે કશું જોવાતું નથી. સસ્ટેનેબલ રીતે કોઈ નથી વિચાર નથી જોવાતું. તો આમાં એનો આપણે કેવી રીતે એનો ઉકેલ આવી શકીએ? તો આમાં એક વસ્તુ મેં જોઈ કે આ સિલિકોન વેલીની અંદર જે લોકો સક્સેસફુલ ગયા છે એ કોણ છે? તો કે કોડર હતા, સોફ્ટવેરના કોડર હતા. તો પહેલાના જમાનામાં ધંધાનો માણસ હોય એ સોફ્ટવેરના કોડર હાયર કરે અને એમાંથી સક્સેસ કરે. એટલે ધંધાવાળા જુદા હતા અને રિસર્ચવાળા જુદા હતા અને સોફ્ટવેર કોડર જુદા હતા. હવે આ સોફ્ટવેર કોડર છે ને એ જ પોતે ધંધામાં ગયા છે, એટલે એમાંથી સક્સેસ લોકોને વધી છે. એટલે આપણે જે કહીએ ને કે કોડર પોતે જ બિઝનેસમેન થઈ ગયા, એટલે બધી છે. હવે એનો ખરાબ એક્ઝામ્પલ આપું તમને ઇન્ડિયામાં, કે સૌથી પહેલા જે આપણા રાજકારણ હતું, પોલિટિક્સ, એ લોકો ઇલેક્શન જીતવા માટે ગુંડાઓ વાપરતા હતા. ગુંડાઓને થયું કે આ લોકોની જરૂર નથી, વચ્ચે અમે જ ઇલેક્શન કરીએ છીએ એટલે ગુંડાઓ જ પોલિટિશિયન થઈ ગયા, રાઈટ? હવે આપણે એને અપ્લાય કરીએ કે આપણે ભૌતિક શિક્ષણ અને
જે આધ્યાત્મિક શિક્ષણ, આધ્યાત્મિક બાજુ ગુરુઓ ને એ બધા જે ભણે છે, મને એવું લાગે છે કે આ ભૌતિક શિક્ષણમાં કોઈ હિસાબે બહુ ડિફિકલ્ટ પડશે એ લોકોને ચેન્જ કરવાનું, કારણ કે યુ આર સરાઉન્ડેડ બાય ધેટ બરાબર છે. એન્વાયરમેન્ટ. એટલે મને એવું લાગે કે જે આધ્યાત્મિક છે એને ત્યાંથી ચાલુ કરીને એ લોકો સક્સેસમાં જઈ શકે. એટલે શ્રેય ને પ્રેય છે ને, પ્રેય જ ફાઉન્ડેશન હોવું જોઈએ. શ્રેય એટલે શ્રેય જ ફાઉન્ડેશન હોવું જોઈએ. Right. પ્રેયને આપણે વધી શકાય. તો તમે શું ધારો છો કે, કારણ કે અત્યારે એટલું બધું ભૌતિક શિક્ષણ ઉપર પ્રાધાન્ય છે અને ક્યાં જતા રહીએ છીએ આપણે કે એ લોકોને ભણાવવું બહુ ડિફિકલ્ટ છે, એ લોકોને ચેન્જ કરવું બહુ ડિફિકલ્ટ છે, કારણ કે મા બાપ કે કોઈ માનતું નથી આમાં. એટલે તમે અને બહુ સરસ કામ કરી રહ્યા છો, પણ મને એવું લાગે છે કે આપણે એવી જરૂર છે ના, કે તમારી વાત સાચી છે. બંનેનું સમન્વય હોઈ શકે, કે ભૌતિક એટલે તમને આ બધા શોખ, એઆઈ, ઇન્ટેલિજન્સ, એવરીથિંગ ઇઝ બધું બરાબર છે, રાઈટ, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે છે ને કે આપણે છે ને કે ક્લોઝ લૂપ તમે કર્યું, તમે એને બી કર્યું કે ક્લોઝ લૂપ કેવી રીતે, સર્ક્યુલર ઇકોનોમી તમે બોલ્યા, તમે પાણીને જે સૃષ્ટિએ કરેલું છે, રિસાયકલ, એટલે યસ. જેટલું તમે ભૌતિક બાજુ જઈ શકો એટલું તમારે આધ્યાત્મિક કરી શકો, તો તમારે ભૌતિક જરૂરિયાતોની ડેફિનેશન બી ચેન્જ થવા માંડે. બરાબર છે? જેટલું તમે સમજો આ બાજુ, તો સમજો, તમને એમ થાય કે definitely. આની જરૂર નથી. એટલે કન્ઝમ્પશન ઓરિએન્ટેડ કે હેડોનિસ્ટિક લાઈફસ્ટાઈલમાંથી તમે કાઢી શકો. એટલે એ ક્વેશ્ચન છે કે આપણે કેવી રીતે કરી શકાય કે નવો જ એક વર્ગ ઊભો કરીએ હમ. જેને એટલે ડેફિનેશન હમ, આ સેપરેશનની જરૂર ના પડે. હમ. એટલે અત્યારે એવો પ્રયત્ન ચાલે છે, એટલીસ્ટ બરોડામાં આપણે, કે બાળક આમાં શું છે કે મેચ્યોર થયા પછી અમુક એજ પછી આ શિક્ષણ આપવું અઘરું તો કદાચ ન, કારણ કે અમુક વસ્તુ જે કન્ડિશન થયેલી મગજ કાઢવામાં બહુ અઘરું પડે, ઘણી બધી વસ્તુ. એટલે બાળકના લેવલે જયારે એનું ગ્રાસ્પિંગ, એને જીવનની શરૂઆત હોય છે, ત્યારે જો બંને શિક્ષણ આપવામાં આવે તો એ જેમ જેમ મોટું થતું જાય એને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ થાય, સમાજ પ્રત્યે થાય, કારણ કે આધ્યાત્મિકતાની વાત જ એવી છે કે જે મનુષ્યને સંવેદનશીલ બનાવે. એટલે જેટલું સ્કૂલોમાં, અને બીજું શું કે અત્યારે સ્કૂલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, ફક્ત મેનેજમેન્ટને આપણે કન્વિન્સ કરવા પડે. તો એટલીસ્ટ અમે છેલ્લા 6-7 વર્ષમાં, ટોટલ 10 વર્ષથી ચાલે, પણ 2 મેનેજમેન્ટ કન્વિન્સ થઈ શક્યા છે કે જે સ્કૂલોના શિક્ષકો તૈયાર થઈ ગયા છે 2 વર્ષથી, અને આ ટીચર્સ પોતાના બાળકોને ભણાવવા માટે હવે કોમ્પિટન્ટ થઈ ગયા છે, અને એ લોકોનો કોન્ફિડન્સ પણ આવ્યો છે, અને કન્વિક્શન પણ આવ્યું છે કે ના, આ શિક્ષણ જરૂરી છે. શિક્ષકોને એવું કન્વિક્શન, મેનેજમેન્ટને તો હતું, પણ હવે શિક્ષકોને પણ એવું લાગે કે ના, તમારી વાત મીન્સ આધ્યાત્મિક શિક્ષણની વાત બરાબર છે, આ વાત તો આપણી નથી, શાસ્ત્રમાં લખેલી જ વાત કરવાની છે. એટલે શિક્ષકો કન્વિન્સ થયા છે, એની હિસાબે એ શિક્ષકોને પોતાના જીવનમાં પણ થોડુંક ટ્રાન્સફોર્મેશન દેખાણું છે. એટલે 2 વર્ષના અંતે એ લોકો એવું લાગે છે કે ભાઈ અમે બાળકોને અમારા આ બધા વિષયો અમે ભણાવી શકશું. તો એ લોકોને ટેક્સ્ટ બુક જોઈએ, તો ટેક્સ્ટ બુક પણ તૈયાર થઈ છે કે જેથી આ વિષયોને થોડાક ડાયલ્યુટ કરીને બાળકોના, જેવી રીતે આપણે ગણિત બીજા ધોરણમાં ગણિત કરીએ ને છઠ્ઠામાં ગણિત કરીએ, એવી રીતે પંચમહાભૂત કે પ્રકૃતિના 3 ગુણ કે શ્રદ્ધા વાર્તાના માધ્યમથી કે ચિત્રોના માધ્યમથી કે કોઈ દ્રષ્ટાના માધ્યમથી 1 થી 9 ધોરણ માટે ના 2 સ્કૂલો અત્યારે થઈ છે. એટલે સ્કૂલ સૌથી સારું એવું છે કે જે આપણે ત્યાં વધારે મહેનત કરવી જોઈએ. ના, તમે સરસ વાત કરી અને સરસ કામ થઈ રહ્યું છે. થેન્ક યુ. અને તમને રિયલાઇઝ થયું છે કે મને વિશે સમજ પડી છે તમે જે કહ્યું. ઓકે, બહુ સરસ. હવે એક પ્રશ્ન તો ના કહેવાય, પણ એક કે આપણે છે ને જીવનનો મુખ્ય ધ્યેય મનુષ્યનો હેપીનેસ છે, આનંદ, સુખ જોઈએ છે. તો ભૌતિક સુખ તો નાશવંત છે. જ્યારે આધ્યાત્મિકતા આપણને આંતરિક સુખ આપે છે, તો હવે એ આટલી બધી સમજણ હોવા છતાં પણ એ આંતરિક સુખ કેવી રીતે મેળવવું, એનો સરળ ઉપાય બતાવી શકો તો કહો. મને, એટલે મારો અનુભવ શેર કરું છું. મને આઈ મીન દરેકનું પોતપોતાનું અલગ એપ્રોચ હોઈ શકે છે, પણ મારી સમજણ એવી છે કે આપણને આજે 3 શાસ્ત્રોનું અધ્યયન જરૂરી છે, અને ઓટોમેટિકલી એવું મને લાગે કે તમારા વિચારોમાં, મીન્સ વ્યક્તિના વિચારોમાં પરિવર્તન આવે છે. સુખ દુઃખ તો આવવાના જ છે. આઈ મીન એ તો પછી સુખ દુઃખને તમારી
જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. આપણને જે થોડુંક વાંચન પહેલા અથવા સમજણ પહેલા જે તકલીફ મોટી લાગતી હતી એ તકલીફ ઓકે લાગે, કારણ કે આપણે મનુષ્ય જીવનનો હેતુ આપણો ધીમે ધીમે જ્ઞાનને કારણે બદલાતો જાય અને આપણે થોડું ઘણું ઇઝી લેતા જઈએ. સામેવાળી વ્યક્તિના સ્વભાવને આપણે સમજી શકીએ વધારે કે ભાઈ આવું હોય જીવનમાં, આપણું બધું ધાર્યું ન થાય. ઘણી બધી આપણી સમજણ બદલાતી જાય. એટલે અભ્યાસ દ્વારા મારો એવો અનુભવ છે કે ધીમે ધીમે, એ તો ઓવરનાઇટ તો ડેફિનેટલી ન થાય, પણ આ બધા દેવભાવમાંથી આત્મભાવમાં તમે જઈ શકીએ. ધીમે ધીમે શરીરના સુખ દુઃખ ની ઇન્ટેન્સિટી આપણે ઓછી ફીલ કરી શકીએ એવું થઈ શકે. અને એ અભ્યાસથી એવું લાગે છે કે મને આવી શકે. ખૂબ સરસ. બિરેનભાઈ, અમારા બધા શ્રોતાઓ તરફથી ઘણી બધી કોમેન્ટ્સ આવેલી છે અને બધાએ ખૂબ બિરદાવ્યા છે તમને કે બહુ સારી ભાષામાં, સરળ ભાષામાં તમે સમજણ આપી. અને તમે કઈ બે સ્કૂલ છે એ જણાવશો તો અહીંયા બરોડાના જ બેને આશાબેન ગુજ્જે પૂછ્યું છે. સોરી, કઈ? કોને પૂછ્યું એ? આપણી તમારી કઈ બે સ્કૂલ છે એ? આ સર્વમંગલ સ્કૂલ સમા, ન્યૂ સર્વમંગલ સ્કૂલની બે, સર્વમંગલ સ્કૂલ સમામાં બે બ્રાન્ચ છે. એક ઓલા કયા રોડ કહેવાય, બધા પાર્ટી પ્લોટ છે એ રોડ ઉપર, અને એના ટ્રસ્ટી પ્રદીપભાઈ પટેલ છે. અને બીજી અહીંયા સંત કબીર છે, એના રાધિકાબેન ટંડન એના ઓનર. એ બંને સ્કૂલોના શિક્ષકો છેલ્લા 2 વર્ષમાં ઇંગ્લિશ મીડિયમ છે, સર્વમંગલ ગુજરાતી છે. અને આજે જ યોગ નિકેતનમાં ત્રીજી સ્કૂલ અમારી પાસે લકીલી આવી છે, રઘુવીર વિદ્યાલય. એના ટીચર્સ પણ 20 આવ્યા હતા. એના ટ્રસ્ટી જે ઓનર છે એ પણ થોડાક આ સર્વમંગલના મોડેલ ઉપરથી એમ લાગ્યું કે એના સ્કૂલોના શિક્ષકોને આ શિક્ષણ જો મળે તો અલ્ટિમેટલી બાળકમાં એ એક્ઝિસ્ટિંગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સ્કૂલોનું, એ લોકો પાસે શિક્ષક છે, ક્લાસ છે, બધું તૈયાર જ છે, ફક્ત આ વિષય ઉમેરવાનો છે. અને શિક્ષકો જો તૈયાર થઈ જાય તો આ વસ્તુ શક્ય છે અને ધીમે ધીમે સ્કૂલો કન્વિન્સ થતું હોય એવું લાગે છે. એટલે બહુ મોટું ટાસ્ક છે, પણ ટાઈમ આપણાથી જે શક્ય હોય એટલું આપણે કરી શકીએ. ના, આટલું સારી રીતે પ્રમાણિકતાથી જે પ્રયત્ન ચાલે છે એટલે એનું પરિણામ સારું જ આવશે. સંપૂર્ણ જીવનની ટીમ બહુ સરસ છે, ઘણા બધા લોકો એમાં કામ કરે છે. હવે ખૂબ સરસ રીતે આજે બિરેનભાઈ આપણને 1 કલાક માટે આંતરિક સુખ આપી ગયા કે કઈ રીતે મેળવવાનું છે. તો સરસ કાર્યક્રમ થયો. યુટ્યુબ પરથી બી ઘણા લોકોએ આજે તમને સાંભળ્યા છે અને ઘણા લોકોની કોમેન્ટ્સ પણ આવેલી છે. તો હવે આભાર વ્યક્ત ના કરીએ તો આપણે ગુણીજન ના કહેવાઈએ. તો નયનાબેન પટેલને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. કોકિલાબેન, પહેલા તો આટલો એક સરસ વિષય રાખવા માટે આપનો આભાર માની લઉં. અને 307મા એપિસોડમાં આ એક ખૂબ જ સરસ વિષયને આપણે સમજ્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો. હું તો નથી માનતી કે સમજી શકાય આટલે ટૂંકા ગાળામાં, પરંતુ એટલું બધું મને તો વિરેનભાઈ એવું લાગ્યું આજે કે ઘણીવાર કોઈ એક પેંડો આપે કે એક બરફી આપે તો ખુશ થઈ જઈએ આપણે, પણ આ તો ગળી રોટલી, દૂધપાક, બાસુંદી, બરફી બધું એક સાથે તમે અમને પીરસી દીધું છે આજે. ખૂબ જ સરસ રીતે, ખૂબ જ, પણ આને માટે વિચારવા માટે, ડાયજેસ્ટ કરવા માટે પણ સમય જોઈએ એવું સમય કદાચ થોડોક ઓછો પડે આ વિષયને જસ્ટિફાય કરવા માટે, કારણ કે કેવું હોય મારે ઘણું બધું, પણ થઈ શકે નહીં, એટલે કદાચ કોક વાર બહુ ઝડપથી પણ જવું પડે મારે, મને ખ્યાલ નથી. આની પાછળ દરેકે પોતે હવે વિચાર કરવા માટે પણ સમય જોઈશે. એટલો સરસ આ વિષય છે. એટલે પહેલા તો આપના એન્જિનિયરિંગ માંથી અધ્યાત્મ તરફ આવ્યા, એ તમારો પોતાનું એક ઉદાહરણથી જ તમે, મને લાગે છે કે જીવનની શરૂઆત કરી છે, અમને સમજાવવાની શરૂઆત કરી છે. એટલે એક બહુ જ સરસ વાત કરી પ્રવીણભાઈએ, આપણને સમજાવ્યું. અને મને પહેલા 2 પ્રશ્ન જ ખૂબ ગમ્યા વિરેનભાઈ. આપણે કહ્યું ને કે આધ્યાત્મિક શિક્ષણ એટલે શું અને આધ્યાત્મિક શિક્ષણ સિવાયનું કોઈ શિક્ષણ હોઈ શકે, એ 2 પ્રશ્નો બહુ સરસ, મને ખૂબ ગમ્યા. એ સિવાય પણ એટલી બધી વાતો આપણે કરી છે કે સેન્સ ઓફ પ્રપોર્શનની વાત કરી, એ પણ મને ખૂબ ગમી.
અને ભૌતિક જીવનનો અતિરેક જે હમણાં થાય છે વ્યક્તિ, પરિવાર, વેપાર, ઉદ્યોગ એ બધાની અંદર, અને એ અમર્યાદા અવગુણો એને લીધે વધતા જાય છે. એ બધી જે તમે જે એક પછી એક સમજાવતા ગયા ને વિરેનભાઈ, એ મગજમાં એકદમ આમ બેસી જાય. એટલું સરસ રીતે આપણે સમજાવ્યું. અને ભૌતિક શિક્ષણમાં મનગમતી પરિસ્થિતિ આપણે ગમે, જ્યારે આધ્યાત્મિકતાની તમે સમજાવ્યું કે એની અંદર કઈ રીતે આપણે બધું જ મનગમતું નથી મળી શકતું, અને છતાં શ્રેય અને પ્રેયની વાત કરી, એ પણ એટલી જ મહત્વની મને તો લાગી. અને પછી મનુષ્યના બંધારણની વાત કરી, આધ્યાત્મિક ઘણી બધી વાતો કરી. એ બધું હમણાં બોલવા જઈશ તો મને લાગે કે આખો અડધો કલાક પાછો મારે એની અંદર આપવો પડશે. પરંતુ છેલ્લું જે સા વિદ્યા વિમુક્ત ની જે વાત કરી, એ મને લાગે છે કે આખા તમારા જે વાક્યનો નિચોડ છે એની અંદર, કે એની અંદર ભૌતિક અને આપણે આધ્યાત્મિક બંને જીવનને જો આપણે સંતુલન કરી શકીએ તો મને લાગે છે કે આપણે મનુષ્ય જીવનને જસ્ટિફાઈ કરી શકીએ. યસ, બરાબર. આપનો ખૂબ જ આભાર બધા અમારા શ્રોતા મિત્રો અને અમારા GSF તરફથી પણ. અને ફરીથી આપણે મળીશું અને વધારે વિગતે વાતો કરીશું એવું માનું છું. નહીં કોકિલાબેન? ચોક્કસ. આપ સૌનો આભાર મને સાંભળો તે બદલ. ખૂબ સરસ. આભાર કોકિલાબેન. હવે સુરેન્દ્રભાઈ આવ્યા છે ને? સુરેન્દ્રભાઈ, જગદીશભાઈ નથી આજે. મને પણ એક પ્રશ્ન છે પછી. હા, સુરેન્દ્રભાઈ. હાજી, હા કોકિલાબેન સંભળાય છે ને? હા, સંભળાય છે. હા હા, બિરેનભાઈ, તમે જે આખી તમારા વિષયની રજૂઆત કરી, હમણાં નયનાબેને કહ્યું તેમ કે હું એમ કહું કે તમે ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ એનો જે તમે અભ્યાસ કર્યો એનો પરિપાક અમને બંને વસ્તુઓ, બંને ઘટકો સામે રાખીને આપી દીધો. એટલે અમારે માટે અભ્યાસનું અને એને પચાવવાનું ક્ષેત્ર પૂરું પાડ્યું છે. હવે અમારા પર છે કે કેટલું છે તે અમે એના પર વિચાર કરી, મનન કરી, મંથન કરીને જીવનમાં ઉતારીએ. એટલે ભૌતિક શિક્ષણ અને ભૌતિક સુખ સગવડો જોઈએ એ કોઈ નકારતું નથી. આપણે કોઈ જ, અને એ સાથે જ આપણે છે તેનો અતિરેક ન કરીએ અને આધ્યાત્મિકતા પણ આપણા જીવનમાં વણી લઈએ અને એ રીતે આગળ વધીએ. એ જે તમે કહ્યું તમારા વક્તવ્ય દ્વારા, એ ખરેખર બહુ સરસ રહ્યું અને બહુ મનનીય છે. બસ એટલું મારે કહેવું છે. તમારો આભાર. થેન્ક યુ. કોકિલાબેન, તમારો પણ આવા વક્તાઓને લાવવા માટે. નયનાબેન, શું પ્રશ્ન છે? મારે એ પ્રશ્ન છે વિરેનભાઈ કે આધ્યાત્મ વિષય એટલે ચોક્કસ તમે બાળકોના એ લોકોના માનસિક અને બૌદ્ધિક સ્તર પ્રમાણે તૈયાર કર્યો હશે, પરંતુ એને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવી શકાય? મારો પ્રશ્ન છે. એટલે અમે થોડોક એવો પ્રયત્ન કર્યો કે અમુક મેસેજ એનિમેટેડ વિડીયો હવે થોડુંક AI ની પણ શિક્ષકો મદદ લે છે. અને બહુ આમ તો જો કે કેવું છે કે મારી સમજણ શેર કરું છું કે બહુ પહેલા આધ્યાત્મિક શિક્ષણ તો પાતું, પણ સમાજ વ્યવસ્થા એવી હતી કે વાર્તાના માધ્યમથી કે દાદા દાદી ને એ બધી જે વેલ્યુઝ આવતી હતી ને, એ બધી આમ ઓટોમેટિકલી જીવનશૈલી જેવી હતી કે બાળકમાં ખબર પણ ન પડે એવી રીતે નૈતિકતા અને પ્રમાણિકતાની વાતો જીવન ઘડતરમાં થતી હતી. હવે બધા ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા. આઈ મીન પતિ પત્ની ને બાળક, દાદા દાદી હોય કે ન હોય, ડિફેન્સ નક્કી. અને એવો સમય પણ બધા બાળક પણ અલગ અલગ એક્ટિવિટીમાં, કથકમાં જતું હોય, સંગીતમાં જતું હોય, કરાટેમાં જતું હોય, ક્લાસીસમાં જતું હોય. એટલે હવે આખું શેડ્યુલ એવું થઈ ગયું કે થોડુંક ચેલેન્જિંગ ટાઈમ છે. ડેફિનેટલી આઈ મીન એટલું ઇઝી પહેલા જે આખી, એટલે મારી સમજણ છે કે પહેલા આખી વ્યવસ્થા એવી હતી કે બધું સ્મૂથલી ચાલતું હતું. હવે થોડીક વ્યવસ્થા અઘરી તો થઈ જ ગઈ છે આ બધું કરવા માટે. એટલે એને ઇન્ટરેસ્ટિંગ, કેમ કે બાળકને માટે તો આ બધું સમજવું અમારે માટે અઘરું પડે. એટલે ખાલી એક છે ને અંગ્રેજીમાં એક ફિલ્મ આવી હતી સિસ્ટર એક્ટ કરીને, સિસ્ટર એક્ટ કરીને એક ફિલ્મ આવી હતી. એની અંદર આ વિષયને એ લોકોએ લીધો હતો કે ચર્ચની અંદર કોઈ યુવાનો જતા જ નહોતા, ધોળા માથા જ બધા જતા હતા.
તો એક બાઈએ આખું એ જે ક્રિશ્ચિયન લોકોનું જે શિક્ષણ છે એને સંગીતની અંદર મૂક્યું. વાહ. અને તે પણ એ લોકોને યુવાનોને ગમે ને એવા સંગીતની સાથે મૂક્યું. અને થોડો વખતમાં આખા ચર્ચીસ યુવાનોથી ભરાઈ ગયા. એટલે રજૂ એને બહુ ફેર પડે. એટલા માટે મેં પૂછ્યું કે એને બહુ ઇન્ટરેસ્ટિંગ પણ એમાં મને કહે છે સર્વમંગલમાં મને ખ્યાલ છે કે સર્વમંગલના શિક્ષકો ડ્રામા બાળકોને તૈયાર કરે ડ્રામાના માધ્યમથી. એક્ટ જે છે એ પણ એક સારું માધ્યમ છે. નાટ્ય એક સારી સ્ક્રિપ્ટ લખી હોય. અમારે રામકૃષ્ણ મિશનમાં વખતે જે સમર કેમ્પ હતો એ સમર કેમ્પમાં પણ એક બહારથી એક ગ્રુપ આવ્યું હતું અહીંયા કારેલીબાગથી. બાળકોએ એક સરસ પ્લે કર્યું હતું રજૂ. એમાં આત્માનું ઓળખ અથવા આત્માનું મહત્વ એટલું સરસ પ્લે દ્વારા 5-7 મિનિટનું પ્લે હતું પણ બાળકોએ જ ભજવ્યું હતું અને કરાવ્યું હતું તૈયાર શિક્ષકોએ. પણ એવી રીતે લાગે અલગ અલગ માધ્યમથી આવા બધા વિષયો સરળતાથી ધીમે ધીમે સમજી શકે બાળક. ખૂબ સરસ. હવે આપણે આપણી જે આજની જે યાત્રા છે ગુજરાતી સાહિત્ય ફોરમ, એ યાત્રાને અલ્પવિરામ આપીએ છીએ અને આવતા રવિવારે રાતના ભારતના 9 વાગે